લોકસભાની ચૂંટણી 2024ને લઈ ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીએ કરી જાહેર। 195 ઉમેદવારોની પહેલી યાદી ભાજપ દ્વારા જાહેર કરાઈ। ગુજરાતની 26માંથી 15 બેઠકના ઉમેદવારના નામ કરાયા જાહેર। નવસારી લોકસભા બેઠક પરથી સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા। 1989માં સી.આર. પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી। સુરત હોય કે નવસારીનો વિસ્તાર, કોઈ પણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે। 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા। ત્યારબાદ 2014 અને 2019માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી। સી.આર. પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા પ્રચંડ છે। 2019 લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવવામાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો।